પગલે જુનાગઢ જિલ્લા તેમજ હવામાન વિભાગની આગાહીને પગલે જુનાગઢ શહેર તેમજ જિલ્લાની અંદર છેલ્લા 3 દિવસથી 40 ઇંચથી વધારે વરસાદ થતા સમગ્ર જિલ્લાની અંદર જે છે તે હાલ જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું। પરંતુ જે રીતે વાત કરવામાં આવે જુનાગઢના માળિયા માંગરોળ તાલુકાની અંદર, તો સૌથી વધારે માળિયા માંગરોળ તાલુકાની અંદર વરસાદ પડવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું, જ્યાં હાલ પૂરના પાણી ઓસરી રહ્યા હોવાને કારણે હવે સામાન્ય થવા જઈ રહ્યું છે। ગઈકાલે 40 ફૂટ જેટલો માંગરોળ પાસેનો જે નેશનલ હાઈવે છે તે પાણીમાં ધોવાઈ ગયો હતો। જે રીતે વાત કરીએ જુનાગઢની, તો જુનાગઢની અંદર અત્યારે કેશોદ, માળિયા, માંગરોળ, માળાવદર સહિતના વિસ્તારોની અંદર વરસાદ પડવાને કારણે જે પૂરની સ્થિતિ સર્જાઈ હતી, ખેડ પંથકની હાલત ખરાબ થઈ હતી। પરંતુ હાલ જે છે તે યુદ્ધના ધોરણે જિલ્લા કલેક્ટર યોગેશ કુમાર ચૌધરીના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર કામ કરતું હોય। વૈકલ્પિક 3 રસ્તાઓ જે છે તે રાજ્ય સરકાર હસ્તકના બંધ હાલતમાં જોવે છે, જે સાલ સુધીમાં શરૂ થઈ જશે। પણ 24 રસ્તાઓ પંચાયત હસ્તકના જે છે તે પણ બંધ હાલતમાં હતા, તે પણ હવે બંધ થઈ જશે। જે રીતે વાત કરીએ અત્યારે જે જિલ્લાનો 40% વરસાદ સમગ્ર જિલ્લાની અંદર પડી ચુક્યો છે। સૌથી વધારે માંગરોળ તાલુકામાં 104.88% વરસાદ પડી ચુક્યો છે। અને જે માળિયા આટીલા તાલુકાનો ભાખરવડ ડેમ છે તે આજે બીજી વાર ઓવરફ્લો થયા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। લાંબા સમયથી સમગ્ર જલજીવન છે જે વરસાદની રાહ જોઈ રહ્યું હતું, પરંતુ આજે મેઘમહેર થતા જગતનો તાત જે છે તે આનંદમાં આવી ગયો છે। અને હવે વરસાદ વિરામ લેતા ખેતરોમાં જવાય તેવી પરિસ્થિતિ થોડા સમયમાં થયા બાદ જે છે તે જે ખેડૂતોને વાવણી બાકી છે તેઓ વાવણી કરી શકશે। અને હવે જે પાણીની સમસ્યા હતી તે પણ દૂર થઈ હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। તો બીજી તરફ જુનાગઢના એશિયાના સૌથી મોટા રોપવે એટલે ગિરનાર રોપવે છે, ગિરનાર રોપવે પણ આજે છેલ્લા 3 દિવસથી બંધ રહ્યો છે। વરસાદી વાતાવરણને કારણે યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખીને આ ગિરનાર રોપવે બંધ કરવામાં આવ્યો હતો અને આજે પણ બંધ હોવાના સમાચારો છે। વાતાવરણ સાનુકૂળતા થતાની સાથે ફરી આ રોપવે શરૂ કરવામાં આવશે। આ ગિરનાર રોપવે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટનો એક પ્રોજેક્ટ હોય, ત્યાં મોટી સંખ્યાની અંદર જે છે યાત્રિકો આવી રહ્યા હોય। ફરીથી રોપવે શરૂ થતાની સાથે ગિરનાર ઉપર જે હરિયાળી જોવા મળી રહી છે, જે ધરતીએ લીલી ચાદર ઓઢી છે, તે નિહાળવા માટે દૂર દૂરથી મોટી સંખ્યાની અંદર લોકો આવી શકશે। જ્યાં સાસણ ગીર જંગલ સફારી છે તેમાં પણ ભારે વરસાદ પડ્યો હોવાને કારણે પ્રાણીઓને કોઈ પણ મુશ્કેલી ન હોવાના પણ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। બાજુમાં જે દેવળિયા પાર્ક આવેલું છે, દેવળિયા પાર્ક 365 દિવસ ખુલ્લું હોય, રજાની મજા માણવા ત્યાં પણ લોકો આવી રહ્યા છે। પરંતુ હાલ જે છે વરસાદ છેલ્લા 12 કલાકથી વિરામ લેતા હાલ હવે જે જનજીવન છે તે ધીમે ધીમે થાળે પડી રહ્યું છે। ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જુનાગઢ, ગુજરાત।